ચાલો આજે વાત કરીએ એક એવા યુવાનની જેની માત્ર એક ગોળીએ સૂતેલા ઇતિહાસને જગાડી દીધો. આ એ સમયની વાત છે જ્યારે ભારતની ધરતી પર બ્રિટિશ શાસનનો અત્યાચાર ચરમસીમાએ હતો. ભારત એક એવો દેશ જ્યાં એ સમયે જાણે કે આઝાદીનો સૂરજ આથમી ગયો હતો. એ સમય ખરેખર એવો હતો ને કે સાચું બોલવું એક ગુનો ગણાતો. જો કોઈ અન્યાય સામે અવાજ ઉઠાવે તો જાણે મોતને સીધું આમંત્રણ આપી દીધું. બ્રિટિશ શાસનની પકડ એટલી મજબૂત હતી કે વિરોધનો નાનામાં નાનો અવાજ પણ કચડી નાખવામાં આવતો હતો. પણ આવા જ ઘોર અંધકારની વચ્ચેથી એક યુવાન ઊભો થયો. એના દિલમાં ડરનું નામો નિશાન નહોતું અને આંખોમાં હતી માત્ર ને માત્ર દેશપ્રેમની જ્યોત. એ સમયે આખો દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો. આઝાદીની લડત તો ચાલી રહી હતી, પણ વિરોધ કરનારાઓ માટે દરેક પગલું, દરેક શ્વાસ જોખમથી ભરેલો હતો. છતાં દેશભક્તિની આગ ક્યાંય બુઝાઈ નહોતી. અને એ જ આગની એક ચિનગારી હતા શિવરામ હરિ રાજગુરુ. એમનું બાળપણ, એમની તાલીમ જાણે કે એમના ભાગ્યનો રસ્તો પહેલેથી જ તૈયાર કરી રહી હતી. એમનો જન્મ થયો હતો 1908માં પુણે જિલ્લાના ખેડ ગામમાં, પણ એમનું બાળપણ સાવ જુદું હતું. યુવાનીમાં ભણવા માટે એ કાશી ગયા અને ત્યાં જુઓ એમણે ખાલી સંસ્કૃત જ નહીં પણ શસ્ત્રો ચલાવવાની તાલીમ પણ લીધી. જ્ઞાન અને શક્તિનો આ કેવો અદ્ભુત સંગમ હતો. જરા વિચારો, જે ઉંમરે બીજા બાળકો રમતોમાં મસ્ત હતા, એ ઉંમરે રાજગુરુ શું કરતા હતા? એ વીર પુરુષોની કહાનીઓ સાંભળતા. એમનું મન રમકડામાં નહીં પણ શસ્ત્રોમાં લાગતું હતું. આ જ બતાવે છે કે એમનો રસ્તો સાવ અલગ હતો. રાજગુરુના દિલમાં તો આગ હતી જ, પણ એ આગને જ્વાળા ત્યારે મળી જાણે એમની મુલાકાત બીજા બે ક્રાંતિકારીઓ સાથે થઈ, ભગતસિંહ અને સુખદેવ. અને બસ ક્રાંતિની આ ત્રિપુટીએ ઇતિહાસ બદલવાની જાણે કે શપથ લઈ લીધી. એમના સાથીઓ હતા ભગતસિંહ અને સુખદેવ થાપર. ત્રણેય ભેગા થયા હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના ઝંડા નીચે. હા, કદાચ એમના રસ્તા અલગ અલગ હતા, વિચારવાની રીત જુદી હતી, પણ મંઝિલ તો એક જ હતી: ભારતની સંપૂર્ણ આઝાદી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી એક એવી ઘટના બની જેણે આ ક્રાંતિની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. એક શહીદનો પોકાર ગુંજો, જેનો જવાબ આપવો હવે જરૂરી બની ગયો હતો. વર્ષ હતું 1928. સાયમન કમિશનના વિરોધમાં લાહોરમાં શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યું હતું અને એનું નેતૃત્વ કરી રહ્યા હતા લાલા લાજપતરાય. પણ બ્રિટિશરોએ શું કર્યું? એમણે જવાબ આપ્યો લાકડીઓથી. નિર્દયતાથી લાઠીચાર્જ થયો. અને એ ઘા ખાલી લાલાજીના શરીર પર નહોતા, એ તો આખા ભારતના સ્વાભિમાન પર હતા. અને જ્યારે થોડા દિવસો પછી લાલાજીનું અવસાન થયું, ત્યારે આ યુવાન ક્રાંતિકારીઓની આંખોમાં શું હતું? શું હતું એમના દિલમાં? આંસુ? ના, આંસુ નહોતા. એમની આંખોમાં હતી આગ. શોક હવે ક્રોધમાં ફેરવાઈ ગયો હતો. અને બસ એ જ ક્ષણે નક્કી થઈ ગયો કે લાલાજીનું બલિદાન એળે નહીં જાય. એનો જવાબ આપવો જ પડશે. અને એ જવાબ હતો એક ગોળી. એક એવી ગોળી જેણે ઇતિહાસને જગાડી દીધો. આ માત્ર બદલો નહોતો, આ તો બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દેવાની શરૂઆત હતી. ખરેખર તો એમનું નિશાન હતું જેમ્સ સ્કોટ, જે લાઠીચાર્જ માટે જવાબદાર હતો. પણ ભૂલથી સામે આવી ગયો બીજો બ્રિટિશ અધિકારી, જ્હોન પી સોન્ડર્સ. રાજગુરુએ એકદમ શાંતિથી પોતાની પિસ્તોલ ઉઠાવી અને એક જ ગોળી, બસ. પણ એ ગોળી ખાલી સોન્ડર્સને નહોતી વાગી. એ ગોળી સીધી બ્રિટિશ સામ્રાજ્યની છાતીમાં વાગી હતી. એ એમના ઘમંડ પર, એમની સત્તા પર સીધો પ્રહાર હતો. આ ગોળી પછી તો જાણે કે બધું જ બદલાઈ ગયું. હવે આ યુવાન ક્રાંતિકારીઓનો વારસો એમના લોહી અને બલિદાનથી લખાવાનો હતો. બ્રિટિશ સરકાર તો આ ઘટનાથી હચમચી ગઈ. અને પછી શરૂ થયો ધરપકડનો દોર. રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવ ત્રણેયને લાહોર ષડયંત્ર કેસમાં પકડી લેવામાં આવ્યા. જેલમાં અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો, પણ એમના ચહેરા પર ડરની એક લકીર પણ નહોતી. કેમ? કારણ કે એમને ખબર હતી કે શરીરને કેદ કરી શકાય, વિચારોને નહીં. અને પછી એ દિવસ આવ્યો
23 માર્ચ 1931 લાહોરની જેલમાં ફાંસીનો માંચડો તૈયાર હતો. આ એ તારીખ હતી જે ભારતના ઇતિહાસમાં ક્યારે ભૂંસાવાની નહોતી. કહેવાય છે કે રાજગુરુ હસતા મોઢે ફાંસીના માંચડા તરફ આગળ વધ્યા હતા. એમના છેલ્લા શબ્દો શું હતા ખબર છે? મને ગર્વ છે કે હું ભારત માટે મરી રહ્યો છું. બસ આટલા શબ્દો જ એમની દેશભક્તિને અમર કરી ગયા. અને જ્યારે ફાંસીનો ફંદો કસાયો ત્યારે ખરેખર કોઈ માણસ મર્યો નહોતો. એ દિવસે તો એક અમર શહીદનો જન્મ થયો હતો. એક એવી પ્રેરણાનો જન્મ થયો હતો જે આવનારી પેઢીઓને હંમેશા રસ્તો બતાવતી રહેશે. રાજગુરુ જેવા શહીદોનું બલિદાન આપણને એક વાત તો ચોક્કસ યાદ અપાવે છે કે આઝાદી એ ખાલી એક શબ્દ નથી, એ એક બહુ મોટી જવાબદારી છે. તો છેલ્લે સવાલ એ જ થાય છે કે જે આઝાદી માટે આટલા બલિદાનો અપાયા, શું આપણે એની કિંમત ખરેખર સમજીએ છીએ?